વકફ સંશોધન બિલ હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યું હતું, ત્યારે હવે સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને રાષ્ટ્રપતિની પણ સંમતિ મળી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રી કિરણ રિજિજુએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું, ત્યારે લાંબી ચર્ચા બાદ વકફ વિધેયકને બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને લઈને સત્તાધારી એનડીએ પક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી અને લોકસભામાં 288 સાંસદોએ વિધેયકના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતા, જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધ 95 મત પડ્યા. તો બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ બિલ પસાર થઈ જતા તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું, જ્યાં રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ વકફ સંશોધન બિલ કાયદો બન્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.